તો અંબાજી આવતા ભક્તો માટે મોટા સમાચાર। અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા લાખો ભક્તો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે। સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાને કારણે મંદિર પ્રશાસન દ્વારા અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે। અત્યાર સુધી મંદિરમાં સવારે, બપોરે અને સાંજે જે 3 વખત આરતી થતી હતી તે હવે માત્ર 2 જ વખત એટલે કે સવાર અને સાંજની જ કરવામાં આવશે, જ્યારે બપોરની આરતી હવે બંધ રહેશે। આ નિર્ણયથી ભક્તોને દર્શન માટે વધુ સમય મળી રહેશે। સમયની વાત કરીએ તો પહેલા સવારે 10 કલાક અને 45 મિનિટે મંદિર બંધ થઈ જતું હતું, જેનો સમય હવે વધારીને સવારે 11:30 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે। સૌથી મોટા સમાચાર એ છે કે માતાજીની 7 દિવસની આરતીના સવારના દર્શને જે પહેલા માત્ર 10:45 સુધી થતા હતા તે હવે ભક્તો બપોરે 4:30 વાગ્યા સુધી સળંગ કરી શકશે। આ ઉપરાંત ભક્તો માટે અન્ય એક આનંદના સમાચાર પણ છે। આખા 30થી મંદિરમાં માતાજીને અન્નકૂટ ધરાવવાનું જે બંધ કરવામાં આવ્યું હતું તે પણ અષાઢી બીજથી ફરી શરૂ થઈ રહ્યું છે, એટલે કે ભક્તો હવે ફરીથી મા અંબાને અન્નકૂટ ધરાવી શકશે। મોંઘવારીના માર વચ્ચે મહેસાણામાંથી પકડાઈ ગેસના બાટલા ચોરતી ગેંગ। જો તમે તમારી દુકાનમાં ગેસના બાટલા જાહેરમાં મૂકતા હોવ તો બંધ કરી દેજો, કેમ કે મોંઘવારીના માર વચ્ચે હવે ગેસના બાટલા પણ સુરક્ષિત નથી। સામાન્ય રીતે તસ્કરો સોના ચાંદીના દાગીના, રોકડ કે મોબાઈલની ચોરી કરતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય ગેસના બાટલા ચોરતી ગેંગ વિશે સાંભળ્યું છે? ત્યારે મહેસાણામાં એક એવી ચોર ગેંગ સક્રિય થઈ જેણે રાતના અંધારામાં દુકાનો અને લારીઓ પરથી રાંધણ ગેસના બાટલા ટપોટપ ગાયબ કરી દીધા, જેના પગલે શહેરના નાના વેપારીઓ અને ચાની લારીવાળાની ચિંતા વધી ગઈ। આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ પણ ચોંકી હતી। મહત્વનું છે કે લોકોની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા ગેસના બાટલાની ચોરી કરતી ગેંગના 2 સાગરીતોને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ પોલીસે તેમની પાસેથી જાણીતી ગેસ કંપનીના કુલ 5 બાટલા સહિત 75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। દ્વારકામાં વરસાદ ખેંચાતા પાણી માટે વલખા, ખેડૂતોએ ડેમ પર નોંધાવ્યો વિરોધ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે। કલિયાપુર તાલુકાના કાનપર શેરડી ગામ પાસે આવેલા શેઢા ભાડથરી ડેમમાં પાણી ખૂટી જતા આસપાસના ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ડેમ કિનારે એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ શેઢા ભાડથરી ડેમ સૌની યોજનામાં સરકાર લઈ લે એવી ખાસ વિનંતી છે। લગભગ બધા ગામ આવી ગયા છે, અમારું જે ડેમ છે એ બાકી છે। અમે આની વારંવાર રજૂઆત કરેલી છે, લેખિત અને મૌખિક। મહત્વનું છે કે કાનપર શેરડી ગામ નજીક આવેલ શેઢા ભાડથરી ડેમ હાલ લગભગ ખાલી થઈ ગયો છે। વરસાદ ન પડતા ડેમમાં પાણીનો જથ્થો સમાપ્ત થવાની સ્થિતિ સર્જાઈ છે। આ ડેમ પર આસપાસના 6 થી 7 ગામોના ખેડૂતો સિંચાઈ અને પીવાના પાણી માટે નિર્ભર છે। પાણી ખૂટી જતા ખેતી તેમજ પશુપાલન પર મોટું સંકટ ઊભું થયું છે। આ મામલે ખેડૂતોએ વારંવાર વહીવટીતંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ ચોક્કસ ઉકેલ નહીં આવતા આખરે આજે ખેડૂતો વિરોધમાં ઉતર્યા હતા। અંદાજે 150 જેટલા ખેડૂતો ડેમ કિનારે એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। તો જામનગરમાં ખેંચાયો વરસાદ, ખેડૂતોનો પાક સુકાવવાના આરે। બુલેટિન અંતમાં જોઈએ આ અહેવાલ। બને મળીને 10,000 રૂપિયાનો વીઘે ખર્ચો અમે કરી નાખ્યો છે, તોય અત્યારે મગફળી ભરીને રાખ થઈ ગઈ છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં અત્યાર સુધીમાં 1 ઇંચ પણ વરસાદ નથી પડ્યો। વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ચોમાસું બેસતા જ વરસાદી છાંટા પડ્યા અને ખેડૂતોની આશ બંધાઈ હતી। જોડિયા પંથકના વાવડી, હદિયાણા, લીંબુડા અને કુન્નડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ખેડૂતોએ વાવેતર પણ કરી લીધું। જોકે હવે કણમાંથી મણ પેદા કરતો ખેડૂત રાતા પાણીએ રડવા મજબૂર બન્યો છે, કારણ કે મોંઘા ભાવનું બિયારણ વાવ્યું છે અને પિયત માટે પાણી નથી। ખેડૂતોનો આરોપ છે કે સરકારે પિયત માટે સૌની યોજનાના નીર પહોંચાડવા માટેની જે વ્યવસ્થા કરી છે તે કેનાલો પણ પાણી વગરની સૂકી ભટ્ટ છે। હાલ ખેડૂતો પાણી માટે પોકાર કરી રહ્યા છે। ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે જો વરસાદ ખેંચાય તો કેનાલમાં નર્મદાના નીર છોડવામાં આવે।